સાબરકાંઠાના હિંમતનગરમાં આજરોજ પૂર્વ સૈનિક સંકલન સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું। પૂર્વ સૈનિક સંકલન સમિતિ દ્વારા રેલીનું આયોજન સરકારી જીનથી લઈને છાપરિયા, મોતીપુરા પોલીસ ચોકી તેમજ બસ સ્ટેશન થઈને જિલ્લા પોલીસ કચેરીથી જિલ્લા કલેક્ટર સુધી સૂત્રોચ્ચાર સાથે ગઈ હતી। રેલીનો મૂળ હેતુ એક આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા આર્મી જવાન સામે ખોટી ફરિયાદ થઈ હોવાના આક્ષેપો સાથે આજરોજ પૂર્વ આર્મી જવાન અને તમામ જિલ્લાના ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે કલેક્ટર તેમજ એસપી કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપી પોલીસ મુર્દાબાદ અને પોલીસ હાય હાયના નારા લગાવીને હિંમતનગર ઈડર હાઈવે રોડ જામ કરવામાં આવ્યો હતો અને નારાજગી જાહેર કરવામાં આવી હતી। ત્યાર પછી મોતીપુરા 4 રસ્તા પર આવેલી ટ્રાફિક પોલીસ બેઠક માટે બનાવેલી ચોકીને અજાણ શખ્સોએ તોડફોડ કરી હતી અને આ તોડફોડ થતાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજ સિંહ ગોહિલે મોતીપુરા ચોકીની મુલાકાત લીધી હતી। વંદે માતરમ, ભારત માતા કી જય। હું કૃષ્ણદેવસિંહ ગોહિલ, પ્રમુખ પૂર્વ સૈનિક સંકલન સમિતિ ગુજરાત રાજ્ય। આપ સર્વ જાણો છો હિંમતનગરની નિંદનીય ઘટના વિશે મારે એના વિશે તમને વધારે નથી કહેવું, પરંતુ આજે હિંમતનગરની અંદર જે જોવા મળ્યું એ માત્ર ટ્રેલર છે। જો આવનારા દિવસોની અંદર ગુનેગારો ઉપર, જે લોકો ગુનેગાર છે, જે પોલીસ કર્મીઓ દોષી છે, એમની ઉપર સખત કાર્ય કરવામાં નહીં આવે તો આ આંદોલન પ્રસરી અને ભારતભરમાં અમે ફેલાવશું। પણ અમને ન્યાય વ્યવસ્થા, સરકાર અને પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ છે। હજી પણ અમે બે હાથ જોડી અમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમને મજબૂર નહીં કરતા અને અમારી માંગણી જે છે, અમને જે ન્યાય યશપાલસિંહ ઝાલાને જે અમે અપાવવાના છીએ એ ન્યાય તમે વહેલી તકે આવનારા દિવસોમાં જો આપવામાં નિષ્ફળ રહ્યા તો આવનારા સમયની અંદર મહા આંદોલનની તૈયારી માટે પણ સરકાર તૈયાર રહે, પોલીસ પ્રશાસન પણ તૈયાર રહે એવી અમારી બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે, અપીલ છે। જેને લઈને આવેદનપત્ર આપવાનું હતું ત્યાંથી ક્યાં સુધી હતું, શું હતું? આપ સર્વે જાણો છો કે ઝાલા યશપાલસિંહ જે ઓન સર્વિસ જવાન છે, એમને પોલીસ દ્વારા જે થોડી હવે નજીવી બ્લેક ફ્લેમને લઈ અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા 5 થી 7 પોલીસ દ્વારા એમને મારવામાં આવ્યો। એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સૈનિક પરિવારમાં ખૂબ રોષ છે, સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે। આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે। અમે એને ન્યાય અપાવવા આવ્યા છે કે જે એમની સામે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં આવે, પ્લસ જે પણ પોલીસ અધિકારી કર્મચારી જે છે એ તમામે તમામ એમની સામે એફઆઈઆર કરવામાં આવે। અમે અમારી સમગ્ર ગુજરાત માજી સૈનિક પરિવારની ટીમ અહીંયા આવી હતી અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે। કલેક્ટર સાહેબને બધી રજૂઆત કરી છે। કલેક્ટર સાહેબે હાલ 3 થી 4 દિવસનો સમય માંગ્યો છે। 3 થી 4 દિવસના સમયમાં બધું પૂર્ણ થશે। જો 3 થી 4 દિવસના સમયગાળામાં એની સામે કંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે સમગ્ર ગુજરાતના માજી સૈનિકો, આ વખતે ખાલી ગુજરાતના જ છીએ પણ ભારત દેશના માજી સૈનિકો બોલાવી અને અમે હવે પછી કોઈ પણ બાંહેધરી લેશું નહીં અને અમે અહીંયા અનશન ઉપર અને આગળ જે પણ ઉગ્ર લડત થાય એના કેવલ ને કેવલ જવાબદારી આ પ્રશાસન હશે। કેમ કે જો અમે એમને શાંતિથી આવેદન આપ્યું છે, આ આવેદન આપ્યા પછી જો એનું પાલન ન થાય અને એની સામે કાર્યવાહી ન થાય તો અમે આગળની બધા જે અમારા માજી સૈનિકનું સંગઠન છે, પરિવારો છે, એમના બધા વિચારણા કરી અને આગળ એક મોટી લડત ચલાવશું। નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન। મારું નામ સોલંકી મગનભાઈ, હું આર્મી રિટાયરમેન્ટ છું। જે સૈનિક યશપાલસિંહ એ માટે અમે રેલી કાઢી હતી, આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી છે। કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા પછી કલેક્ટર સાહેબને એ બોયધરી અમને આપી છે, જો પણ કાર્યવાહી જે યશપાલસિંહ ફૌજી સાથે જે પણ કાર્યવાહી કરી છે એ હું અહીંયા જે પણ સરકાર સાબરકાંઠાની ચાહે એસપી, ડીએસપી જે પણ જે હે ને જે સૈનિકો જેને પોલીસને માર્યો છે એ બધા પર કાર્યવાહી થશે ને જે પણ હું અહીંયા જે પણ ઓફિસો છે એ બધાનો નિર્ણય આપે કે જે આ એક સૈનિકને ન્યાય મળે ને એ સૈનિકને જે ન્યાય મળે ઓર એ સૈનિકને હવે નોકરી પરથી ના નીકળવા જાય, કોઈ ના મારા જાય એના માટે હું હજી મદદરૂપ છું સૈનિક સાથે, એ અમને બાંયધરી આપી છે। કઈ માંગો અમે માગો એ મૂકી છે કે જે સૈનિકને ઢોરમાર માર્યો હતો એ આ ઢોરમાર માર્યો છે એ આમ પબ્લિક સિવિલને જોયો હતો, અમને નહોતો જોયો, અમારે તો વિડીયોમાં આવ્યો હતો। અમે બીજા દિવસ જ્યાં જ્યારે એસપી સાહેબ, ડીએસપી સાહેબ ઓર એ ડિવિઝનને મળ્યા જે અમને એ લોકોએ જે રીતના જવાબ આપ્યો હતો એ રીતના હું એ
પછી આગળ કાર્યવાહી કરી કે એક માર મારે છે એની એફઆર ફરાય છે ને એક માર ખાય છે એની એફઆર નથી ફરાતી. એટલે હું આખા ભારતની અંદર એ કહેવા માગું છું ઓર ગુજરાતમાં એ કે જો બી એસી એવો કાર્યવાહી થાય કે આ તો સૈનિક હતો, એક ટ્રેનિંગવાળો હતો, એને આટલો ઢોર માર મારવામાં આવ્યો. કાલે એક સિવિલિયન છે, એક ગરીબ માણસ છે, એને મારી નાખો નારા નદીમાં ફેંકી દે તો આ સરકાર તો કાલ માને નહીં. એટલે આ સરકારને મારે કહેવું છે કે તમે જે પણ કાર્યવાહી કરો, એક આ ફોજીને જે ઢોર માર માર્યો છે એને જોઈ તમારે કાર્યવાહી કરવાની છે. તારીખ 3/9/25ના રોજ મોતીપુરા ચોકી પાસે જ્યારે શહેર ટ્રાફિકની ટીમ દ્વારા બ્લેક ફિલ્મ અંગે વ્હીકલ ચેકિંગ શરૂ હતું તે દરમિયાન એક પોલીસના સ્ટીકરવાળી કાળા કાચવાળી અલ્ટો ગાડી ત્યાંથી નીકળતા અને પોલીસ દ્વારા તે બાબતે ધ્યાન જતાં તુરંત જ સિટી ટ્રાફિકની ટીમ દ્વારા તે ગાડીને રોકીને આગળ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી, જેમાં બેસેલ ઈસમ દ્વારા સૌપ્રથમ તો પોતે પોલીસ સ્ટાફ હોવાનું જણાવેલ, ત્યારબાદ વધુ આ બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરતાં પોતે પોલીસના ઓળખીતાની ગાડી લઈને નીકળેલ છે તે મુજબ જણાવેલ અને આ બાબતે જ્યારે મેમો ભરવાનું જાણ કરતાં પોતે આર્મીમાં હોવાનું પણ જણાવેલ. પોતે પોતાનું નામ યશપાલસિંહ ઝાલા તરીકે ઓળખ આપેલ હતી અને આર્મીનું આઈ કાર્ડ માંગતા તેમની પાસે કોઈ આઈ કાર્ડ કે એવું કંઈ ન હોય તેથી પોલીસ દ્વારા આ બાબતે આર્ગ્યુમેન્ટ ન કરી મેમો ભરવા માટેની સૂચન કરતાં સતત આશરે 12 થી 13 મિનિટ સુધી આર્ગ્યુમેન્ટ શરૂ રાખેલ હતી અને મેમો નહીં ભરવા બાબતે અને ગાડી ડિટેન નહીં કરવા દેવામાં આવે તે બાબતે તેણે જણાવેલ હતું. આ બાબતે ત્યારબાદ પોલીસ દ્વારા જ્યારે તે ગાડી લઈને જવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને રોકી અને કાયદેસરની કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરતાં વધુ આ બાબતે ઉગ્ર દલીલો અને ઝપાઝપી થાય છે અને તેની અંદર પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને આ કાર્યવાહીના ભાગરૂપે તપાસ હાથ ધરવામાં આવે છે. સદર તપાસની બાબતે જે નિવૃત્ત સૈનિક સંગઠન છે તેઓ દ્વારા રજૂઆત કરવા અર્થે આજરોજ 8/9ના રોજ એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું અને આ રેલીના આયોજનના ભાગરૂપે તેઓ દ્વારા જે જીન રોડ છે ત્યાંથી શરૂ કરીને કલેક્ટર ઓફિસ સુધીની એક રેલી કાઢવામાં આવેલી હતી અને તેઓ દ્વારા કલેક્ટર સાહેબને મળીને અને ત્યારબાદ અત્રેની કચેરીએ પોલીસ અધિક્ષકશ્રીને મળીને પોતાની રજૂઆત કરવામાં આવેલી હતી અને તેઓની રજૂઆત શાંતિપૂર્ણ રીતે સાંભળી તેઓની તમામ રજૂઆત જે છે એ અન્વયે ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સમયની માંગણી પણ તેઓને પાસે કરવામાં આવેલી હતી અને તેઓને જાણ કરવામાં આવેલી હતી. સદર રેલી જે કાઢવામાં આવેલી હતી તે દરમિયાન જ અમુક અસામાજિક તત્વો દ્વારા અવૈધ રીતે ઉશ્કેરણી કરીને આ અસામાજિક તત્વો દ્વારા જે પોલીસની જે મોતીપુરા ચોકી આવેલી છે તેની નજીક જે પોટાહટ છે તે પોટાહટ પાસે જઈને પ્લાસ્ટિકની ખુરશીઓની અને તેના કાચની તોડફોડને એવું બધું કરવામાં આવેલું છે. પોલીસ દ્વારા હાલ આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા ઈસમોને ઓળખ કરીને તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે લોકો હતા તેઓની કોઈ ઓળખ થઈ હોય, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે, કઈ રીતની કાર્યવાહી અત્યારે આગળની દિશામાં તપાસ હાથ ધરવામાં હાલ જે છે પોલીસ દ્વારા સૌપ્રથમ તો ત્યાં હાજર જે પોલીસ સ્ટાફ છે તેના દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને આ ફરિયાદ નોંધ્યા બાદ જે કંઈ પણ અસામાજિક ઇસમો હતા તેઓના ફૂટેજીસ આપણી પાસે બોડી વોર્ન કેમેરામાં તથા ત્યાં હાજર વિડીયોગ્રાફર્સ પાસે છે અને તેમાંથી જેણે પણ આ પ્રવૃત્તિ કરી છે તે તમામને આઈડેન્ટિફાઈ કરી એક પછી એક તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કોઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય એવું હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે અને આગળ આગામી 24 કલાકની અંદર ફર્ધર પ્રોસિજર આમાં કરવામાં ખાસ કરીને જે બેઠક યોજવામાં આવી હતી નિવૃત્ત જે આર્મી જવાનો છે તેઓની શું માંગ હતી, શું બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી? નિવૃત્ત આર્મી જવાનો દ્વારા જે પોતાની અલગ અલગ માંગણી રાખવામાં આવેલી હતી તેની અંદર મુખ્ય મુદ્દાઓ જે છે જે હું આપને દર્શાવું તો જે પોલીસ દ્વારા એફઆઈઆર જે નોંધવામાં આવી છે તે અન્વયની તેમની રજૂઆત હતી, જેમાં તેઓ દ્વારા જે જ્યુડિશિયલ કમ્પ્લેન લોન્ચ કરવામાં આવેલી છે તે બાબતે તેઓને સમજ કરવામાં આવેલી હતી. ત્યારબાદ જે છે આર્મીના જે નિવૃત્ત સૈનિકો જે છે તેઓ દ્વારા જ્યારે કોઈપણ પ્રકારનું સરકારી વિભાગની અંદર પોતાની કોઈ પણ રજૂઆત કરવામાં આવે તો તેનું તાકીદે
અમલવારી કરવામાં આવે તેવી તેઓની રજૂઆત હતી, જે અંગે તેઓને જ્યારે પણ પોલીસ વિભાગમાં કોઈપણ પ્રકારની જરૂરિયાત જણાય, જેમ કે તેઓને અનેકવાર એ લોકો હથિયાર લાઇસન્સ માટે નિવૃત્ત આર્મી જવાનો આવતા હોય છે, સિક્યુરિટી એજન્સીઝ માટે આવતા હોય છે, અને એ ઉપરાંત બીજી પણ અનેક આર્મીના નિવૃત્ત જવાનોને પોલીસ વિભાગની જરૂરત પડતી હોય છે, ત્યારે સત્વરે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે અને મદદરૂપ થવામાં આવે છે. તે બાબતે તેઓને જાણકારી આપવામાં આવી હતી, જેનાથી તે લોકો સંતુષ્ટ થયેલ હતા અને તેઓ દ્વારા જે કંઈ પણ આ આખો બનાવ બનેલો છે તેમાં તટસ્થ તપાસ થાય અને યોગ્ય ઇન્ક્વાયરી થાય તેવી માગણી કરવામાં આવેલી હતી, જે અન્વયે પણ પોલીસ વિભાગ દ્વારા જે ઇન્ક્વાયરી કરવામાં આવશે અને તટસ્થ તપાસ કરવામાં આવશે તે તેઓને બાંહેધરી આપવામાં આવેલી હતી. અને તેથી જે હાજર જે કંઈ પણ જે વિવિધ સૈનિક સંગઠનના જે આગેવાનો હતા તે લોકો સંતુષ્ટ થઈને અત્રેથી રવાના થઈ રહેલા હતા અને તે દરમિયાન અમુક અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર સોએબ સૈયદ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા.